કેમ છો? ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે આવી ગયા છે આ હિંમતનગર ડેપોમાં ઊભા છીએ. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું લોકેશન છે અને બે ભાઈઓ હતા જે સરસ મજાનું ગ્રાઉન્ડ પાસ કરી દીધું છે, તેના માટે આપણે આવી ગયા હતા. એટલે સરસ મજાનું શાંતિથી એમનું ગ્રાઉન્ડ પતી ગયું છે ને હવે આપણે જવાનું છે, ઘર તરફ નીકળવાનું છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, જેમ જેમ આગળ જતા રહીશું એમ તમને બતાવવાનું. તો આપણી બસ છે 8:40ની જે હિંમતનગરથી પાટણ થઈને નીકળવાની છે, તો સુધી કન્ટિન્યુ રહેજો. તો આ છે કેન્ટીન, થોડો ઘણો આપણે નાસ્તો અહીંયાથી લઈ લઈએ અને પછી નીકળીએ. અને તમે જોઈ શકો અહીંયા ઘણી બધી ટ્રાફિક જોવા મળી રહી છે હિંમતનગર બસ ડેપોમાં. તમે જોઈ શકો છો આ છે હિંમતનગર ડેપોનો નજારો. અહીંયા ઘણી બધી બસો આવે છે, જ્યાં આપણે જવું હોય ત્યાં અહીંયાથી તમને બસ મળી રહેવાની છે. તો આપણો બસનો ટાઈમ છે પાટણ જવા માટે 8:40નો. તો આપણે અહીંયાથી થોડી વાર રોકાના છીએ ને થોડીક વારમાં આપણી બસ આવી જવાની છે. તો તમે જોઈ શકો ઘણા બધા પેસેન્જરો છે. તમે જોઈ શકો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ બસ સ્ટેન્ડ હિંમતનગરનું સરસ મજાનું અહીંયા બસ સ્ટેન્ડ છે. અહીંયાનો આખો લુક તમને હું બતાવી રહ્યો છું. ઘણી બધી અહીંયા બસો આવે છે અહીંયા સ્ટોપેજ કરવા માટેના સરસ મજાનું અહીંયા લુક છે. બસ ડેપોની અંદર ઓલમોસ્ટ 21 જે પ્લેટફોર્મ આવેલા છે. અહીંયા ઘણી બધી બસો અહીંયાથી આવે છે અને જતી હોય છે. તો અહીંયા અલગ અલગ તમે જોઈ શકો છો સરસ મજાનું આ બસ સ્પોટ છે. એ બસ આવી ગઈ છે. તમે મોટેરા ડીલર એક્સપ્રેસ જે હિંમતનગર, વિજાપુર, કૃષ્ણનગર, ઊંઝા થઈને પાટણ જવાની છે. સરસ મજાનું આ બસનું ડેકોરેશન છે. અહીંયાનો તમને હું લુક બતાવું કે કેવી રીતે અશોક લેલાની બસ રહેવાની છે. સરસ મજાનું એસટી ગુજરાત સ્વચ્છ સલામત સમયબદ્ધ લોકો છે, તમે જોઈ શકો છો. બસમાં આવી ગયા છે ને આવી ટાઈપનો કંઈક અલગ લુક છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું 2x3ની સીટ રહેવાની છે. વેચો આ બાજુ આવવાનું છે ડ્રાઈવર કેબિન, તમે જોઈ શકો કંડક્ટરનું. તમે અહીંયા સરસ મજાનો લુક છે એકદમ. થઈ ગયો છે ને હિંમતનગરથી હવે બસ આપણી રવાના થવાના છે પાટણ તરફ. તો મસ્ત કંડક્ટર સાહેબ પણ આવી ગયા છે, સામે ડ્રાઈવર સાહેબ પણ આવી ગયા છે. તો હવે આપણી બસ હવે અહીંયાથી રવાના થવાના છે. લેટ્સ ગો ટુ. હવે પાટણ નીકળી બસ સ્ટાર્ટ થઈ ગઈ. એટલે આપણી ટિકિટ આવી ગઈ છે. કંડક્ટર સાહેબે આપણી ટિકિટ લઈ આપી દીધી છે. તમે જોશો કે બે જણાની ઓલમોસ્ટ 228 આપણી ટિકિટ આવી ગઈ છે. હિંમતનગરથી જે પાટણની આવી છે, જે વાયા વિજાપુર, કૃષ્ણનગરથી નીકળવાની છે. આપણે 9:22નો ટાઈમ થઈ ગયો છે અને વિજાપુર પહોંચ્યા છે. તમે જોઈ શકો છો આ છે વિજાપુર સિટી અને અંદર ડેપોમાં બસ નથી જવાની હતી. તો બસ આપણે લેવાનું છે ડાયરેક્ટ આવશે વિસનગર. સામે જોઈ શકો છો આપણી બસ સરસ નાની ચાલી રહી છે. આપણે વિસનગર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ છે વિસનગરની બજાર. આપણે જવાનું છે પાટણ સુધી, તો બસમાં મુસાફરી કરવાની છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમને હું બતાવું કે વિસનગરની બજાર કેવી છે. વિસનગર ડેપોમાં આવી ગયા છે અને તમે જોઈશો અહીંયા થોડી વાર જવાની છે. આ છે ઘણી બધી બસો આવે છે અને રિટર્ન જતી હોય છે. આપણે ફાઇનલી જવાનું વિસનગર.
જગ્યા મારી છે લે ફાઇનલી આપણે આ બસ ઊભી છે થોડીક 5 મિનિટ રેસ્ટ માટે અહીંયા હિંમતનગર પાટણ છે થોડીક વારમાં બસમાં ટ્રાવેલિંગ કરવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો અને બસ સ્ટેન્ડ જોઈ શકો છો મા ઉમિયાના ગામમાં ઊંઝાથી સફર કરીને આવી ગયા છે પાટણ તમે જોઈ શકો છો આ છે પાટણનું બસ સ્ટેન્ડ અઢી કલાક જેવો આપણને સમય લાગ્યો હતો ઓલમોસ્ટ હવે આપણે જવાનું છે ઘર તરફ તો સારો એવો એક્સપિરિયન્સ રહ્યો છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો નવા વિડીયો સાથે તમને મળતા રહેજો આપણે પાટણ બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા છે અને વિડીયોને આપણે અહીં એડ કરવો છે વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા આવનારા વિડીયો સાથે મળતા રહીશું જય માતા